નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જેનિશા। સમાચારો પર વિગતવાર નજર કરીએ તો વર્ષ 2020 અને 2021માં તબાહી મચાવ્યા બાદ કોરોના ફરી એકવાર પાછો ફર્યો છે। કોવિડને કારણે ફરીથી મૃત્યુ થવા લાગ્યા છે। ફરી એકવાર કોરોના વાયરસના સંક્રમણને લઈને સાવધાન રહેવાનો સમય આવી ગયો છે। નવા વર્ષના આગમન પહેલા કોવિડનું નવું સબ વેરિયન્ટ સામે આવ્યું છે। ભારતમાં તેનો પહેલો કેસ કેરળમાં નોંધાયો છે। તો આ સાથે જ કોરોનાથી પીડિત 2 દર્દીઓના મોતના સમાચાર પણ સામે આવ્યા છે। तेरह डिसेम्बरे संसदनी सुरक्षा भंग थवानी घटना पर वडाप्रधान नरेंद्र मोदीनी प्रतिक्रिया सामे आवी छे। पीएम मोदीए कह्युं कि आ घटना खूब ज दुखद अने चिंताजनक छे, परंतु तेना पर चर्चा के विरोध करवाने बदले तेना ઊંડાણમાં જવું જरूरी छे કે જેથી કરીને ઉકેલ શોધી શકાય। આગળ આ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે સંસદમાં બનેલી ઘટનાની ગંભીરતાને જરા પણ ઓછી ન આંકવી જોઈએ, તેથી સ્પીકર સાહેબ સંપૂર્ણ ગંભીરતા સાથે જરૂરી પગલાં લઈ રહ્યા છે। તપાસ એજન્સીઓ કડકાઈથી તપાસ કરી રહી છે। આની પાછળ કયા તત્વો અને ઇરાદાઓ છે તેના ઊંડાણમાં જવું પણ એટલું જ જરૂરી છે। એક મનથી આનું સમાધાન શોધવું જોઈએ। દરેક વ્યક્તિ આવા વિષયો પર વાદ વિવાદ કે પ્રતિકાર ટાળવો જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની મુલાકાતે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા છે। આ દરમિયાન તે કાશી અને પૂર્વાંચલને કરોડો કિંમતની જે છે ભેટ આપશે। પીએમ મોદી શિલાન્યાસ કરશે અને 19,000 કરોડ રૂપિયાથી વધુના 37 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે। તો પ્રવાસના પહેલા દિવસે વડાપ્રધાન મોદી સાંજે 5:15 વાગે નમો ઘાટથી કાશી તમિલ સંગમની બીજી આવૃત્તિનું જે છે આજે ઉદ્ઘાટન કર્યું। પીએમ મોદી અહીંથી કન્યાકુમારીથી બનારસ સુધી काशी तमिल संगम एक्सप्रेस ने आज लीली झंडी बतावी छे। तो आ पहला तेओ विकास भारत संकल्प यात्रा में पण भाग लीधो हतो। तो पीएम मोदी काशी अने पूर्वांचल ने जे प्रोजेक्ट्स गिफ्ट करवाना छे तेमां रोड अने पुल, आरोग्य, शिक्षण, पोलीस, कल्याण, स्मार्ट सिटी अने शहरी विकास प्रोजेक्ट्स, रेलवे, एरपोर्ट सहित अनेक प्रोजेक्टनो समावेश करवामां आव्यो छे। तो वडाप्रधान मोदी आज રૂપિયા 353 કરોડના ખર્ચે બનેલ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું। આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓ, મહાનુભાવો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ તેમાં હાજર રહ્યા હતા। ઉપરાંત વડાપ્રધાન સુરતમાં તૈયાર કરાયેલ ડાયમંડ બુર્જનું પણ ઉદ્ઘાટન કર્યું કે જેમાં પણ દેશ વિદેશના મહેમાનોએ ભાગ લીધો હતો। સુરત એરપોર્ટ દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકાતા, हैदराबाद, गोवा, पुणे, दीव, बेलागावी, इंदौर, उदयपुर, जयपुर और किशनगढ़ जेवा 14 राष्ट्रीय शहरों साथे अने शारजहां द्वारा आंतरराष्ट्रीय स्तरे बाकीना विश्व साथे जोड़ायेल छे। मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल, स्थानीय सांसद श्री आर पाटिल, केंद्रीय मंत्रिपरिषद के मेरे साथी, देश की डायमंड इंडस्ट्री के जाने माने सभी चेहरे, अन्य महानुभाव, देवी और सज्जनों, नमस्कार। हुरट एटले हुरट। सूरत पासे इतिहासनो अनुभव, वर्तमाનમાં રફતાર અને ભવિષ્યની દૂરંદેશી એનું નામ સુરત। અને અમારું સુરત એવું
કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં. આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક લાઈટમાં ઉભા રહેવાની ધીરજ એનામાં હોય. વરસાદ જોધમાર પડ્યો હોય ને ઢીચણ સુધી પાણી હોય પણ ભજીયાની લારીએ જવાડું એટલે જવાડું. શરદ પૂનમે ચંડી પડવો દુનિયા આખી ધામા પર જાય. આ મારો હુડતી ફૂટપાથ પર પરિવાર સાથે ગાડી ખાતો હોય અને મોજી એવો થાય કે નાકા પરનું સર્કલમાં અહીંયા આટો મારવા ના જાય પણ વિશ્વ આખું ફરે. મને યાદ છે 40-45 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના ભાઈઓ સુરત તરફ વળ્યા તો મારા સૌરાષ્ટ્રના જૂના મિત્રોને હું પૂછું કે હવે તમે સૌરાષ્ટ્ર છોડીને સુરત આવ્યા છો તો કેવું લાગે? કે અમારા હુરતમાં અને અમારા કાઠિયાવાડમાં ભારે અંતર. આ 40-45 વર્ષ પહેલાની વાત કરું તો શું તો કે અમારે ત્યાં કાઠિયાવાડમાં જો હામે મોટરસાયકલ ટકરાઈ ગઈ તો કે તલવાર ઉકાળવાની વાત થાય પણ કે જો સુરતમાં મોટરસાયકલ ટકરાણી હોય એટલે તરત બોલો કે જોની ભાઈ તારી બી ભૂલ છે ને મારી બી ભૂલ છે હાલ ને હવે કે આટલો ફરક છે. સાથીઓ, કાકરાપાર અણુ વિદ્યુત મથક ખાતે દેશનું પહેલું 700 મેગાવોટનું સ્વદેશી બનાવટનું પરમાણુ રિએક્ટર યુનિટ 3ના ડિસેમ્બર 2022માં સફળ પરીક્ષણ અને કાર્યરત કર્યા બાદ દેશનું બીજું 700 મેગાવોટનું સ્વદેશી પાવર હબ બનાવવા માટેનું યુનિટ 4નું નેશનલ પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર સહિતના વૈજ્ઞાનિકો અને ઇન્જિનિયરો દ્વારા ક્રિટિકાલિટી ચેક કરાઈ હતી અને સામાન્ય રીતે ક્રિટિકાલિટી દરમિયાન પરમાણુ રિએક્ટરને શરૂ કરી અને અણુ વિભાજનની પ્રક્રિયા કરાતી હોય છે કે જે બાદ આ પ્રક્રિયામાં સફળતા મળ્યા બાદ સામાન્ય રીતે થોડા મહિનાઓ બાદ પાવર જનરેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. मैं भुवनचंद पाठक, चेयरमैन और मैनेजिंग डायरेक्टर न्यूक्लियर पावर कॉर्पोरेशन ऑफ इंडिया लिमिटेड, आज 17 तारीख की प्रातःकाल 1:17 में काकरापार की यूनिट नंबर 4 जो सेकंड इन 700 मेगावाट न्यूक्लियर पावर प्लांट की सीरीज में है ने क्रांतिकता प्राप्त की है. क्रांतिकता का मतलब रिएक्टर ने काम करना शुरू कर दिया है. जो हमने टेक्नोलॉजी डेवलप की थी वो काम करना शुरू किया है और अब इसके बाद अगले 45 से 50 दिन तक लो पावर फिजिक्स एक्सपेरिमेंट चलेंगे जिसके बेसिस पे हम लोग बहुत सारे डेटा कलेक्ट करेंगे. उन डेटा को हमारे डिजाइनर रिव्यू करेंगे. उसके बाद वो डेटा हम रेगुलेटरी अथॉरिटी को देंगे. उनके रिव्यू और क्लियरेंस के बाद अगली स्टेज होगी जिसमें हम रिएक्टर को ग्रिड से कनेक्ट करेंगे और धीरे धीरे स्टेप्स में रेगुलेटरी क्लियरेंसेस के साथ साथ में पावर बढ़ाएंगे और इस तरह से अगले 3 महीने में 3 से 3.5 महीने में हम रिएक्टर फुल पावर लाने की कोशिश करेंगे. कितना महत्वपूर्ण रहेगा सर इसके लिए? हाँ, ये देश को 700 मेगावाट क्लीन एंड ग्रीन एनर्जी देगा और क्लाइमेट चेंज की जो चैलेंजेस है उनको एड्रेस करने का इसमें महत्वपूर्ण योगदान रहेगा. प्रोडक्शन रहेगा इसका डेली 700 मेगावाट डेली ये प्रोडक्शन देगा. कुल मिला के काकरापार की 1840 मेगावाट पूरी इंस्टॉल कैपेसिटी हो जाएगी साइट की, जिसमें 4 रिएक्टर, 2 220 मेगावाट के और 2 700 मेगावाट के रिएक्टर काम करेंगे. तो इसके बाद कहाँ पे ये शुरू होने वाला है सर? इसके अगले जो 2 रिएक्टर हैं वो रावत भट्टा में RFP 7 और 8 के रूप में काम कंस्ट्रक्शन वर्क चल रहा है और शीघ्र ही यूनिट 7 भी इसी स्टेज में अगले साल तक आने के चांसेस है. उनकी जो खपत है बहुत ज्यादा है तो ये क्या कितना देश के लिए उपयोगी है? जब
बाहर से फ्यूल लाना पड़ता है हमें, तो ये जो प्लांट है वो कैसे देश के लिए महत्वपूर्ण है? हमारे लिए इसके लिए फ्यूल अवेलेबल है, इंडिया में अवेलेबल है। हमारा एक कंप्लीट फ्यूल साइकिल का सेटअप है और हमें फ्यूल की कोई प्रॉब्लम नहीं है। कोयला वगैरह की बात करते हैं, कोयला वगैरह हम उसके सामने कितना हाँ, ये एक्चुअली कोयला और फॉसिल फ्यूल से जो विद्युत पैदा होती है उसमें कार्बन एमिशन बहुत ज़्यादा होता है। इसमें कार्बन एमिशन ऑलमोस्ट नेग्लिजिबल है। इसका जो कार्बन एमिशन अगर इसको तुलना करें तो विंड पावर તો બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું વાડિયા ગામ તેની પરંપરાગત ઓળખ મિટાવી સમાજની મુખ્યધારામાં મક્કમતાથી આગળ પોતાની નવી ઓળખ ઊભી કરવા તરફ આગળ વધી રહ્યું છે। આત્મસન્માનની દિશામાં ઉઠેલા આ કદમોને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર ટીમ બનાસકાંઠાનો સંપૂર્ણ સાથ સહકાર મળ્યો છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી વાડિયા ગામની વાસ્તવિકતામાં ધરમૂળથી પરિવર્તનની શરૂઆત થઈ છે। તાજેતરમાં જિલ્લા કલેક્ટર વરુણ કુમાર અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે વાડિયા ગામની મુલાકાત લીધી હતી, જેમાં તેઓએ ગામની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને ગરિમાપૂર્વક જીવન જીવવા માટે પ્રોત્સાહન અને જરૂર પડે ત્યાં તમામ મદદ કરવાની ખાતરી આપી હતી। વાડિયા ગામમાં નિયમિત રીતે પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા નિયમિત રીતે તેઓ મુલાકાત લઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું જે વાડિયા ગામ છે જે પોતાના ત્યાંના વ્યવસાયો વગેરે કારણે કલંકિત છે, એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ અત્યારે મેં થરાદ ટીડીઓ તરીકે ચાર્જ સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એમને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે 8 બનાવ્યા છે અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે આરસીટીના માધ્યમથી આપીએ છીએ અને આ આરસીટીના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ બહેનોની સાથે અહીંયા આવી અને મા અંબેના ચરણે સમર્પિત કરવા આવ્યા છે અને બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણે સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગેથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે। હવે પછીની કામગીરી બહેનો કેવી રીતે કરશે? હવે પછીની કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું, ત્યારબાદ બહેનો નિયમિતપણે જે 100 થી 200 જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ ખરીદી અહીંયાથી થઈ જશે, એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે। કેટલી બહેનો જોડે છે અને ખાસ કરીને કોનો સહયોગ મળ્યો છે તમને? જી, અત્યારે અમે જે આ 60 બહેનોને તાલીમ આપી છે અને આ બધા કામગીરીમાં અત્યારે અનેક સામાજિક સંસ્થાઓનો, ખાસ કરીને કલેક્ટરશ્રી, જિલ્લા વહીવટીતંત્રમાં તમામ અધિકારીશ્રીઓનો અને રાજકીય સ્તરે માન્ય આપણા વિધાનસભાના સ્પીકરશ્રી અને સાંસદ પટેલ સાહેબ, પરબતભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ સહયોગ મળ્યો છે। સામાજિક કાર્યકર્તા આપણે જે શારદાબેન છે એમનો પણ વર્ષોથી ત્યાં ઘણી મહેનત હોય એમનો પણ સહયોગ રહ્યો છે। એ સિવાય રમેશભાઈ છે, ત્યાંના સ્થાનિક સરપંચશ્રી અસલભાઈ, બધાનો ખૂબ આપણને સહયોગ મળી રહ્યો છે। તો બનાસકાંઠાના ડીસા ખાતે ડોક્ટર હેડગાવરની જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા નારાયણ સંમેલન યોજાયું હતું કે જેમાં વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું, તેમજ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા। ડીસા મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે ડોક્ટર હેડગાવર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા રવિવારે નારાયણી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કે જેમાં જિલ્લાની જુદી જુદી ક્ષેત્રમાં નામના મેળવનાર તેમજ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ આ પ્રસંગે પાલનપુર તેમજ ડીસાની શાળાઓના બાળકોએ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા। નમસ્કાર, આજે નારાયણી સંગમ અહીંયા બનાસકાંઠા વિભાગનું ડીસા મુકામે યોજાયું છે। વિવિધ ક્ષેત્રોમાંથી વિવિધ ક્ષેત્રની જવાબદારી નિભાવતી મહિલાઓ અને પરિવાર સાથે સંકળાયેલી તમામ બહેનો અત્રે લગભગ 2500 ઉપરાંત બહેનો અત્રે ઉપસ્થિત છે। ભારતના વિકાસમાં મહિલાઓની શું ભાગીદારી હોઈ શકે, મહિલાઓનું ચિંતન, વિવિધ ક્ષેત્રોના પ્રશ્નો, પોતાની વિવિધ ક્ષેત્રની સમસ્યાઓ અને તેનું નિરાકરણ શું હોઈ શકે તે માટે આ મહિલાઓ વિવિધ ક્ષેત્રોની અહીંયા સંગમ રૂપે નારાયણી સંગમ આ સંમેલનનો મુખ્ય વિષય છે, તેના અન્વયે અત્રે અમે સૌ એકત્રિત થયા છીએ। મારું નામ છે ડોક્ટર મનીષા આર નાઈક। ધન્યવાદ। આજના આ નારી શક્તિ સંમેલનના અંદર મને હાજર રહેવાનો મોકો મળ્યો। નારી શક્તિની વિશાળ સંખ્યામાં હાજર વિવિધ ક્ષેત્રની મહિલાઓને જોઈને ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવાય છે। વિવિધ ક્ષેત્રના અંદર કાર્યરત નારી શક્તિને
આજે વિશાળ સંખ્યામાં અહીંયા હાજર રહેલી જોઈ છે. કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો અને વારંવાર આવા કાર્યક્રમ યોજાય તો નારી શક્તિને ચોક્કસથી વેગ મળી શકે. નારાયણી સંગમ સંમેલનની અંદર આમંત્રિત થયેલા છીએ, જેની અંદર નારાયણી શક્તિ વિશે ખૂબ સરસ અનેક બહેનો પધારી, અનેક આજુબાજુના ગામથી પધાર્યા છે. તો એનો એક માર્ગદર્શન એ જ છે કે શક્તિ આજે સંસારની અંદર જે નારી શક્તિ છે તે ધારેથી કરી શકે છે. પોતાના જીવનની અંદર એક નારી જે છે એ આવતીકાલનું એક ભવિષ્ય જાગૃત કરી શકે છે, કેમ કે નાના બાળકને ચાહે તે સંસ્કાર આપી શકે છે. અને આજે આ નારી શક્તિ સંમેલનની અંદર જે નારીઓ ઉપસ્થિત થઈ છે દરેકને એક જ પ્રેરણા છે કે આવા ને આવા કાર્યક્રમ આગળ ભવિષ્યમાં પણ કરે, હાલ પણ થઈ રહ્યો છે. અને જેની અંદર એક નારી શક્તિ પોતાનું જીવનની અંદરનો આગળ જાગૃત કરી શકે કે જીવનની અંદર આપણે નારી છીએ તો નારી શું ન કરી શકે, ધારે તે કરી શકે. જેમ આગળના આપણે ઇતિહાસ જોઈએ, ઝાંસીની રાણી હતી, માતા સીતા હતા, માતા મદાલસા હતા. તેને એક નારી હોવા છતાં પણ પોતાના જીવનની અંદર કેટલું બધું કરી શક્યા. એમ આજે નારી ધારે તે કરી શકે છે અને આવતીકાલનો એક નાગરિકને જાગૃત કરી અને જીવનને પ્રોત્સાહિત કરી શકે છે. એવી જ રીતે હું માનવ ઉત્થાન સેવા સમિતિ તરફથી દરેક નારીઓને એક જ પ્રેરણા કરું છું કે પોતાના જીવનની અંદર કંઈક કરી જાણે, કેમ કે નારી એક શક્તિનું સ્વરૂપ છે, તે ધારે તે કરી શકે છે. બોલી શ્રી સદગુરુદેવ મહારાજ. વિભાગના રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા નારાયણી સંગમ નામનો આજે એક સરસ પ્રશંસનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં મને આમંત્રણ મળ્યું છે અને મારું સન્માન કરવામાં આવ્યું છે. તે માટે હું આ તમામ બહેનોનો, આયોજન કરતાઓનો આભાર માનું છું. અને આવા કાર્યક્રમો થકી બહેનોને એક જાગૃતિ આવતી હોય છે, બહેનોમાં અલગ અલગ વિષયો ચર્ચા કરવામાં આવતી હોય છે અને બહેનોના સશક્તિકરણ માટે આમાં ખૂબ મોટું યોગદાન મળતું હોય છે. આવા કાર્યક્રમો વારંવાર થતા રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ પાલનપુર ખાતે યોજવામાં આવ્યો કે આ પ્રશિક્ષણ વર્ગમાં બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા સંસદ પરબતભાઈ પટેલ, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને પ્રદેશ સહપ્રવક્તા કિશોરભાઈ મકવાણા અને પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ તમામ મહાનુભાવો આમાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય યોજના મુજબ ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આવતી વર્તમાન કાર્યરત નગરપાલિકાના સદસ્યશ્રીઓનો પ્રશિક્ષણ વર્ગ આજે પાલનપુર મુકામે રાખવામાં આવેલો છે. આ વર્ગની અંદર ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જે જાહેર જીવનમાં જોડાયેલા છે એ સૌ કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપવાનું કામ પાર્ટીની પરંપરા પ્રમાણે વર્ષોથી ચાલે છે. અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ જાહેર જીવનની અંદર એક અલગ મિશનથી કામ કરે છે. રાષ્ટ્ર અને રાષ્ટ્રની પ્રજાને સમર્પિત થઈ અને કામ કરવાનું અમારી ભારતીય જનતા પાર્ટી આવા પ્રશિક્ષણ વર્ગોના માધ્યમથી કાર્યકર્તાઓનું સિંચન કરે છે. અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ રાષ્ટ્રને સમર્પિત કાર્યકર્તા છે. અને અમારી પાર્ટીની પ્રાયોરિટી ફર્સ્ટ નેશન, સેકન્ડ પાર્ટી એન્ડ લાસ્ટ સેલ્ફિંગ. એટલે પાર્ટીનો કાર્યકર્તા એ રાષ્ટ્રને અગ્રિમતા આપી રાષ્ટ્ર માટે કામ કરવાનું આજના આ પ્રશિક્ષણ વર્ગની અંદર કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપવાનું કાર્યશાળામાં આયોજન કરવામાં આવેલું છે. ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન એક્સપર્ટ અને આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે. અંબાલાલે આગાહી કરતા જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનામાં જે છે 22 થી 24ની વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને જાન્યુઆરી મહિનાનો એકદમ ઠંડો રહેશે. સાથે જ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ગુજરાતમાં ફરી એકવાર
ડિસેમ્બર મહિનામાં માવઠું થશે। તેમણે જણાવ્યું કે ડિસેમ્બર મહિનાના અંતમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં જોરદાર હલચલ પણ જોવા મળશે। હરિધામ સોખડા ખાતે આગામી 27 ડિસેમ્બરના રોજ પ્રેમ સ્વરૂપ દાસ સ્વામીના 79માં જન્મદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવવાની છે। સાથે જ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામલલ્લાના ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવાશે કે જે અંતર્ગત ભક્તજનોને જાગૃત કરવા ઉપરાંત આમંત્રણ પાઠવવા હેતુ હરિધામ સોખડાના ડભોઈના યોગી ડિવાઇન સોસાયટીના હરિભક્તો દ્વારા ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી કે જે રેલીમાં 100 ઉપરાંત બાઇક અને 25 ઉપરાંત કાર આશરે 500 ઉપરાંત હરિભક્તો જોડાયા હતા। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને અનેક મહાનુભાવો સંતો મહંતો હાજર રહીને બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। महाराजनी जय, हरिप्रसाद साहेब महाराजनी जय, प्रेम स्वरूप स्वामी महाराजनी जय, आत्मीय समाजनी जय जय जय, हरिप्रेम परिवाરની જય જય જય। આજનો બહુ મંગળકારી દિવસ છે। ડભોઈના આંગણે કે આવી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। યુવી ડિવાઇન સોસાયટી સંચાલિત કૃષ્ણજી પ્રદેશ ડભોઈ વિભાગના સૌ સત્સંગી અમૃત ભક્તો યુવાનો મિત્રો ભેગા મળીને એક અદ્ભુત શોભાયાત્રાનું આયોજન આજે ગોઠવ્યું છે। અમારા વર્તમાન ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો 79મો પ્રાગટ્ય દિન 27 ડિસેમ્બરના દિવસે હરિધામ સોખડા મુકામે ઉજવવાનો છે। ખૂબ ભવ્ય ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે। તે નિમિત્તે આ મહોત્સવનું આમંત્રણ આપવા માટે અને ભારતીય સંસ્કૃતિમાં ભગવાન અને સંતનું ખૂબ જ મહાત્મ્ય છે। તો ભગવાન રામચંદ્રજીની પણ મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ 22મી જાન્યુઆરી અયોધ્યામાં બહુ મોટા વ્યાપક પ્રમાણમાં ઉજવવાનો છે। તો એ બંને ઉત્સવોનો પ્રચાર કરવા માટે અને ભગવાન અને સંતની સેવા કરવા માટે સૌ અમૃતસર યુવાનો બધા ભેગા મળ્યા છે। ત્યારે આજના દિવસે આ પ્રોગ્રામમાં સંતવર્ય પૂજ્ય શિવરામદાસજી મહારાજ નાયજી સ્થાન મંદિરના મહંત શ્રી સુદર્શનાચાર્યજી મહારાજ બદ્રીનારાયણ મંદિરજી, વિજય મહારાજ કાવડ યાત્રા અને હરિધામ સોખડાથી શ્રી સ્વામી શ્રી સૌરભ સ્વામી પધાર્યા છે। એ સૌની ઉપસ્થિતિમાં આ એક ભવ્ય આયોજન શોભાયાત્રાનું કરવામાં આવ્યું છે અને શૈલેષભાઈ સોટાની ઉપસ્થિતિમાં તેમાં ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ જિલ્લા મહામંત્રી, શશિકાંત પટેલ પ્રદેશ કારોબારી સભ્ય, બિરેન શાહ ડભોઈ નગરપાલિકા પ્રમુખ, અશ્વિનભાઈ વકીલ, દક્ષેશભાઈ સોની ચેરમેન અને વિશાલ શાહ આ સૌ મહાનુભાવો પણ આ પ્રસંગમાં સૌને પ્રેરણા આપવા માટે અને ડભોઈ સત્સંગ મંડળના જે વડીલો છે ગોપાલભાઈ, રામનારાયણભાઈ, અમારા મફત કાકા અને માસા સૌ ભેગા મળીને સમગ્ર પ્રોગ્રામનું આયોજન એમના માર્ગદર્શન પ્રમાણે ચાલશે। ડભોઈની આજુબાજુના વિસ્તારમાં 20થી 25 ગામોમાં આ શોભાયાત્રા ફરશે આખા દિવસ દરમિયાન અને ગામોગામ આ બંને ઉત્સવના આયોજનની માહિતી બધાને આપશે, આમંત્રણ આપશે અને હરિધામ સોખડા ખાતે 27 ડિસેમ્બરે સૌ ભક્તો યુવાનો અમૃતસર સમગ્ર પરિવાર સહિત પધારે એવી અમારું સૌને હાર્દિક નિમંત્રણ છે। જય સ્વામિનારાયણ। તો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।